તો ચાલો દોસ્તો વાત કરીએ ફ્લુઇડ મિકેનિક્સના પેપરની. વર્ષ 2026ની અંદર એફએમનું પેપર દોસ્તો બહુ સારી રીતના સેટ થયેલું પૂછાયું છે. વિદ્યાર્થીઓના હાથની અંદર પેપર આવ્યું એટલે વિદ્યાર્થીઓ જોયું ઓલ ઇઝ વેલ, બધું સારું થશે, આરામથી ગ્રીન લાઇન મેળવી શકીશું એવું આ એફએમનું પેપર દોસ્તો હતું. જેણે મસ્ત આપણા આઈએમપીમાંથી તૈયારી કરી હશે દોસ્તો એને જરાય વાંધો આવ્યો નથી. અને જેણે જો વ્યવસ્થિત મહેનત કરી હશે અને કેપેસિટી હશે તો ખૂબ સારી રીતના સ્કોર કરવાના છે. 55-60 અપ માર્ક્સ લઈને આવે એવું સરસ પેપર સેટ થયું હતું. ક્વેશ્ચન ટ્વિસ્ટ પણ થોડાક કરવામાં આવેલા હતા, અલગ રીતે પણ પૂછવામાં આવેલા હતા, રેગ્યુલર જે પૂછાય છે એવા પણ ક્વેશ્ચનો હતા. પેપર જે પ્રમાણે સેટ થયેલું હતું બહુ બધું સરસ રીતે સેટ થયેલું હતું દોસ્તો. અમે તો જૂના એફએમના બધા પેપરો જોયા છે, એની સાપેક્ષે વાત કરીએ તો તમને કદાચ તમારું પોતાનું જ પેપર કદાચ આડું અવડું લાગી શકે, ઓછી મહેનત કરી હોય, છેલ્લે મહેનત કરી હોય તો તમે બહુ જજ ના કરી શકો. અમે તો દોસ્તો વર્ષોથી જોતા આવ્યા છીએ એટલે સારી રીતના જજ કરી શકતા હોય છે. તો વેલ સેટ પેપર હતું. ક્વેશ્ચન 1 જ તમે જુઓ, સિમ્પલ દોસ્તો, ડેન્સિટી, સ્પેસિફિક ગ્રેવિટીની દોસ્તો એક્સપ્લેનેશન એટલે કે વ્યાખ્યા આપવાની હોય, એના ફોર્મ્યુલા લખવાના હોય, એના યુનિટ લખવાના હોય, નોટેશન્સ લખવાના હોય, ના વેલ્યુઝ દોસ્તો તમને પૂછી નાખી 3 માર્ક્સ મળી જાય રોકડા દોસ્તો, એકદમ ઇઝી કહેવાય. એના પછી આ ન્યૂટન્સ ફોર્મ્યુલા દોસ્તો પૂછી નાખ્યું, ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી. આપણે લાઈવ ક્લાસમાં લખેલું હતું દોસ્તો, આ વિસ્કોસિટી વાળું સમ કર્યો હતો એની અંદર અને કીધું તો આ શિયર સ્ટ્રેસ છે એનો પરિચય આપવાનો હતો, આ ડાયનેમિક વિસ્કોસિટી છે, આ વેલોસિટી ગ્રેડિયન્ટ છે. 4 માર્ક્સ આના 3 માર્ક્સનું કામ કહેવાય, 4 માર્ક્સની અંદર પૂછી નાખ્યું. બહુ સિમ્પલ કહેવાય દોસ્તો. આ ક્વેશ્ચન બહુ સરસ પૂછ્યો દોસ્તો. એમાં રેગ્યુલર દોસ્તો આ તો આપણે પૂછાતું હતું ટોટલ પ્રેશર, ખાલી ટોટલ પ્રેશરનું પૂછ્યું. જો ટોટલ પ્રેશરનું જ એટલે F ઇઝ ઇક્વલ્સ ટુ વાહ બાર વાળું જ પૂછ્યું. સેન્ટર ઓફ પ્રેશર તો પૂછ્યું જ નથી. એની જગ્યાએ દોસ્તો સેન્ટર ઓફ પ્રેશરની જગ્યાએ તમને આ ક્વેશ્ચન નાખી દીધો. બહુ સારો પ્રેક્ટિકલ કહેવાય. જે સમજીને તૈયારી કરી હોય ને એવું હોવું જ જોઈએ અમુક, કે જે પોતાની રીતે થોડુંક મગજનું મશક્કત કરીને લખવાનું થાય. તો એ થોડુંક આ હતું, એક્સપ્લેન પ્રેશર વેરિએશન વિથ ડેપ્થ ઇન અ ફ્લુઇડ એટ રેસ્ટ. રેસ્ટ કન્ડિશનમાં ફ્લુઇડ હોય તો એના ડેપ્થની સાથે પ્રેશર વેરિએશન કેવું થાય છે. તો આવું થાય છે પ્રેશર વેરિએશન. જેમ ડેપ્થમાં તમે નીચે ઉતરતા જાઓ એમ પ્રેશર તમારું વધતું જાય. પ્રેશર ડાયાગ્રામ તમે ડ્રો કરી શકો. અને આ ફોર્મ્યુલાના હિસાબે દોસ્તો જે આપણો હાઇડ્રોસ્ટેટિક લો છે એના હિસાબે દોસ્તો એ નીચે પ્રેશરની વેલ્યુ વધતી જતી હોય. હાઇટ નાખો દોસ્તો એટલે કે ડેપ્થ નાખો એટલું પ્રેશર થાય. તો બહુ સારું દોસ્તો ક્વેશ્ચન હતો, મજા આવી ગઈ આપણે આ જોઈને. કે થોડુંક આમ હાવ ગોખણપટ્ટી ના ચાલે, થોડુંક આમ સમજીને પોતાની રીતે દોસ્તો લખવાનું આવે તો જ તમારી એબિલિટી બહાર આવે ને દોસ્તો. બાકી પોપટની જેમ ગોખો ને પછી પેપરની અંદર છાપો એમાં કંઈ મજા નથી. એટલે થોડુંક તો આમ હોવું જોઈએ ચેલેન્જિંગ બાબત. તો આ ક્વેશ્ચન જોઈને હું ખુશ થઈ ગયો દોસ્તો. આમ સિમ્પલ પણ છે, આ સાવ સિમ્પલ કહેવાય. આ ખાલી વાહ બાર સાબિત કરવાનું 3 માર્ક્સનું કામ છે. આ 2 માર્ક્સનું કામકાજ છે, 5 જ માર્ક્સનું હોય આમ તો, પણ 7 માર્ક્સમાં પૂછ્યું એટલે પેપર લેન્ધી નથી કર્યું. પહેલો ક્વેશ્ચન 14માંથી 14 માર્ક્સ દોસ્તો આવે એવું કામકાજ હતું. પણ આપણે દોસ્તો આના 2 માર્ક્સ કાપી નાખીએ દોસ્તો. કદાચ કોઈને લખતા ના આવડ્યું હોય, ગોખણપટ્ટી કરી હોય તો પણ તમારા છે એ 12 માર્ક્સ તો દોસ્તો પહેલા જ ચેપ્ટરમાંથી, આ પહેલા ક્વેશ્ચનમાંથી આવી શકે છે. એના પછી દોસ્તો ક્વેશ્ચન 2ની વાત કરીએ. આ બહુ સરસ સેટ થઈ ગયો. આ ન્યુમેરિકલ્સ તમને પૂછી નાખ્યા છે, 2 ન્યુમેરિકલ્સ. તો પહેલો જ આપણે મર્ક્યુરીનો દોસ્તો યુટ્યુબ સિમ્પલ મેનોમીટરનો ન્યુમેરિકલ્સ પૂછવામાં આવેલો છે. આપણે લાઈવ ક્લાસની અંદર કરાવેલો હતો દોસ્તો, એ જ ટાઈપનો ન્યુમેરિકલ્સ છે જેમાં આપણે ફોર્મ્યુલા દોસ્તો યુઝ કરવાનું છે. પહેલાં Hનું S2H2 -S1H1, એમાં H1 અને H2 પણ દોસ્તો ફિગર ડ્રો કરશો એટલે આરામથી તમને ખબર પડી જશે. એટલે મસ્ત ન્યુમેરિકલ હતો. 3 માર્ક્સ લઈ જાઓ દોસ્તો રોકડા. 4 માર્ક્સની અંદર જે ન્યુમેરિકલ્સ પૂછ્યો દોસ્તો, આ પહેલી વખત ન્યુમેરિકલ્સ પૂછ્યો છે અને હાવ લોલીપોપ ન્યુમેરિકલ્સ કહેવાય. ક્રિકેટની ભાષામાં આપણે કહીએ ને કે ભાઈ 100-150ની સ્પીડથી જે દડો નાખી શકતા હોય બોલરો હોય ને, એ ક્યારેક માત્ર 100ની સ્પીડથી દડો નાખી દે ને એકદમ ઇઝી લોલીપોપ, એની અંદર બેટ્સમેન આઉટ થઈ જાય. કારણ કે એક્સપેક્ટેડ એવું કે ફાસ્ટ જ ડિલિવરી આવશે દોસ્તો અને વચ્ચે સ્લો આવી જાય, આરામથી આઉટ થઈ શકતા હોય. એમ દોસ્તો આ વસ્તુ કહેવાય. આપણે ટાઈપ્સ ઓફ પ્રેશર નામનો ટોપિક આવે છે ચેપ્ટર 2ની અંદર. એમાં ફિગર ડ્રો કરીએ છીએ એટમોસ્ફેરિક પ્રેશર, એબ્સોલ્યુટ પ્રેશર, ગેજ પ્રેશર ને વેક્યુમ પ્રેશર. એની નીચે દોસ્તો એનો રિલેશન લખીએ છીએ આપણે, થિયરીમાં લખવાનો જ છે. તો આ જ રિલેશનનો ઉપયોગ કરીને દોસ્તો જવાબ લખવાના હતા.
તમને દોસ્તો ગેજ પ્રેશર આપી દીધેલું છે, નાખો એની વેલ્યુ અહીંયા. એટમોસ્ફેરિક પ્રેશર તમને આપી દીધું છે. આ બેનો ખાલી સરવાળો કરવાનો, તો આનો ને આનો તમે સરવાળો કરો એટલે પહેલો ક્વેશ્ચન ડન. બીજો ક્વેશ્ચન દોસ્તો વેક્યુમ કીધેલું છે એટલે નેગેટિવ સાઇન આવી જાય, ખાલી બીજું કાંઈ જ ન હોય. તો આનામાંથી દોસ્તો આ વેલ્યુ કરો માઇનસ એટલે એબ્સોલ્યુટ પ્રેશર મળી જાય. ધેટ્સ ઓલ. આટલું ઇઝી 4 માર્ક્સની અંદર. બહુ ઇઝી કહેવાય. ગૂગલી નાખી દીધો બોલ. એના પછી દોસ્તો ક્લાસિફાઈ ફ્લુઇડ ફ્લો, સુલકર 1 2 3 અને એક્સપ્લેન ટાઈપ્સ ઓફ ફ્લુઇડ ફ્લો, પછી એને એક્સપ્લેનેશન આપી દો. આ મોસ્ટ આઈએમપી ની અંદર જ હતું દોસ્તો. એટલે ક્વેશ્ચન 2 પણ તમે જુઓ તો 14 માંથી 14 માર્ક્સ આવી શકે એમ હોય, પણ આ કદાચ ગૂગલી કોકને ગુમરાવે ચડાવી ગઈ હશે દોસ્તો. બાકી આ તો રેગ્યુલર પૂછાય છે, લાઈવ ક્લાસમાં કરાવ્યો. આ મોસ્ટ આઈએમપી એટલે 10 માર્ક્સ તો દોસ્તો હું મિનિમમ ગણી શકું, મિનિમમ કરું છું. બાકી આપણા ક્લાસના વિદ્યાર્થીઓ કરીને આવ્યા જ છે. તો 10 પ્લસ આગળના 12 માર્ક્સ ગણો દોસ્તો એટલે 22 માર્ક્સ તો તમારા ક્વેશ્ચન 1 2 માં જ થઈ જાય. ઓરની અંદર હતું પણ ઓર કરતા તો દોસ્તો આ જ લખાયું હતું, બરાબર ને. તમારું પેપર કેવું ગયું દોસ્તો ચેટ બોક્સની અંદર લખજો. પેપર લખવાની મજા આવી, ફ્લુઇડનું પેપર લખવાની. ક્વેશ્ચન 3 ની હવે આપણે વાત કરીએ. 22 માર્ક્સ દોસ્તો આપણા થઈ ગયા છે. આમાં વધારાના એડ કરશું. ઉપર જુઓ, નીચે જુઓ, કેવું સરસ સેટ થયું છે. બર્નોલીઝ ઇક્વેશન દોસ્તો આઈડિયલ ફ્લુઇડ ફ્લો માટે લખવાનું હતું અને ટર્મિનોલોજી એક્સપ્લેન કરવાના હતા. 3 માર્ક્સ લઈ જાઓ. એના પછી દોસ્તો અહીંયા તમને પૂછ્યું આ આઈએમપી જ આપેલું હતું. આપણે ખાલી સ્ટ્રીમ ફંક્શન લખેલું હતું. એ જ સ્ટ્રીમ લાઇન ફંક્શન કહેવાય. વેલોસિટી પોટેન્શિયલ ફંક્શન, સ્ટ્રીમ લાઇન અને ઇક્વિપોટેન્શિયલ લાઇન દોસ્તો અને ફ્લો નેટ. આપણા આઈએમપી સાથે તમે કમ્પેરિઝન કરજો. બાકી હું તો ઘણાને સાહેબો હોય ને અમારા જ આઈએમપીમાંથી પૂછાયું, અમે જે કરાયું એમાંથી જ પૂછાયું, એ તો બતાવતા આવે આ અડધી સ્લાઇડમાં મારે આ છે આઈએમપી અને આ તમારા ક્વેશ્ચન્સ પૂછાયા. મારે એવું બધું નથી કરવું દોસ્તો, પણ જે તમે જોઈ શકશો બધું આઈએમપીમાંથી હતી. આ બધી ડેફિનેશનો આપણા પીપીટીમાં છે. એમાં ફ્લોનેટ તો મોસ્ટ આઈએમપીમાં હતું જ. અને એઝમ્પશન્સ દોસ્તો લખવાના હતા, પ્રેક્ટિકલ એપ્લિકેશન્સ લખવાના હતા. બર્નોલીઝ ઇક્વેશન રિયલ ફ્લુઇડ માટે લખવાનું હતું. રિયલ ફ્લુઇડની અંદર દોસ્તો બર્નોલીઝ ઇક્વેશનમાં થોડોક ફેરફાર આવી જાય છે. કોઈને ખબર હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આપણી ટેક્સ્ટ બુકની અંદર નથી લખેલું રિયલ ફ્લુઇડ માટેનું. આપણે જે લખેલું છે દોસ્તો એ આઈડિયલ ફ્લુઇડ માટેનું લખેલું છે. આ જે છે તે રિયલ ફ્લુઇડની અંદર એમાં માઇનોર ચેન્જ આવે છે, બરાબર. તો આ વસ્તુ છે દોસ્તો. તો આ તમે મસ્ત લખી શકો. કદાચ આ રિયલ ફ્લુઇડનું તમને ન આવડ્યું હોય દોસ્તો તો તમે એઝમ્પશન્સ લખેલા હશે, પ્રેક્ટિકલ એપ્લિકેશન્સ લખેલી હશે, તો આના તો તમારા 2 માર્ક્સ હશે કે 1 માર્ક્સ હશે, મેક્સિમમ 2 માર્ક્સ હોય એનાથી વધારે ન હોય. તો 7 માંથી 2 જાય તો 5 માર્ક્સ તમારા આવે, 4 માર્ક્સ આવે, 3 માર્ક્સ આવે, બરાબર. તો 9 ને 3 દોસ્તો 12 માર્ક્સ તો એ થાય. નીચે પણ સારું હતું દોસ્તો. નીચે સારામાં પહેલો ક્વેશ્ચન દોસ્તો કદાચ કોઈને આવડ્યો હોય ના આવડ્યો, પહેલી આ લખવાની અંદર કે ફિગર ડ્રો કરવાની હતી, એ બહુ આપણે આઈએમપીમાં પણ એ ફિગરને નથી આપતા, પણ આ 2 ક્વેશ્ચન્સ તો ઓહો મોસ્ટ આઈએમપીમાં. વેન્ચ્યુરીમીટરનો સમ આપણે લાઈવ ક્લાસની અંદર કીધું હતું દોસ્તો, ધી મોસ્ટ આઈએમપી હોય છે. અને એ જ સિમ્પલ ટાઈપનો દોસ્તો તમને પૂછાયો કે જેમાં આપણે ડિસ્ચાર્જ ક્યુ જ ફાઇન્ડ કરવાનો છે. રેગ્યુલર સમ દોસ્તો. અને આ કમ્પોનન્ટ્સ ઓફ વેન્ચ્યુરીમીટર ફિગરની સાથે દોસ્તો એક્સપ્લેન કરો. હું તો મને આ બધું થિયરી આવડતી હોય તેમ છે તો હું આ 2 જ કરી નાખું. પછી નથી જતો જાચા માર્ક્સમાં. 7 ને 4 11 માર્ક્સ લઈને રાજી થઈ જાય. આમ જોય ઓફ રાઇટિંગ તો ફીલ થાય. આ લખવાની મજા આવે દોસ્તો. આમાં ગપગોળા મારી દેવાના હોય. તો 11 માર્ક્સ દોસ્તો હું આના ગણીશ તો તમારે 33 માર્ક્સ દોસ્તો ત્રીજા ક્વેશ્ચન્સમાંથી થઈ શકે. એનાથી પછી દોસ્તો આપણે આગળ વધીએ. 33 પ્લસ આપણે કરવાના થશે. ચલો આની અંદર ક્વેશ્ચન 4 પણ સારી રીતના સેટ થયેલો છે. બહુ મજા આવે દોસ્તો એવી રીતના સેટ થયેલો. પહેલાં મને ઓરવાળો સમજાવવા દો દોસ્તો. હું ઓરવાળો લખત દોસ્તો. તમે કયો લખેલો છે કોમેન્ટ બોક્સમાં લખવાનું નથી કહેતો, પણ તમે કયો લખેલો છે એ જરાક જોજો. તમે ખબર જ હોય તમને શું જોવાની હોય. પહેલો આ મોસ્ટ આઈએમપીનો આવી ગયો. ઓરિફિસ અને માઉથપીસનો ડિફરન્સ દોસ્તો આઈએમપી હોય જ છે. આ સ્કેચ દોસ્તો નવી આવી છે, મને ન આવડે, હું ના ડ્રો કરું. 2 માર્ક્સ મને ડિફરન્સના મળે, 1 માર્ક્સ તમારો સ્કેચનો જાય. આમ તો ભેગું કરવું જ ના જોઈએ, આ લેન્ધી કર્યું કહેવાય. ખાલી આ ડિફરન્સ જ તમારો 3 માર્ક્સનો હોવો જોઈએ. આ મજા આવી ગઈ દોસ્તો ક્વેશ્ચન પૂછીને. જેને છેલ્લું ચેપ્ટર ડાયમેન્શનલ એનાલિસિસ બરાબર કરેલું હશે, બકિંગહામ્સ પાઈ થિયોરમ કરેલું હશે દોસ્તો, એને આ બીજી લોલીપોપ મળી. પહેલી લોલીપોપ કઈ મળી? ઓલું એબ્સોલ્યુટ ને ગેજ પ્રેશર વાળી. આ બીજી લોલીપોપ મળી દોસ્તો. 4 માર્ક્સની અંદર તમને ખાલી શું કહેવામાં આવેલું છે? ફંડામેન્ટલ ડાયમેન્શન્સ જે યુઝ થાય છે એ તમારે મેન્શન કરવાના છે. તો 3 જ છે ને, માસ, લેન્થ અને ટાઈમ. એ ફંડામેન્ટલ દોસ્તો ડાયમેન્શન્સ, એમએલટી જે આપણે કહીએ છીએ તે એમએલટી.
હવે એક્સપ્રેસ કરવાનું હતું ફ્લુઇડ વોલ્યુમ એટલે મીટર ક્યુબને, ડેન્સિટી એટલે કેજી પર મીટર ક્યુબને, અને વેલોસિટી એટલે મીટર પર સેકન્ડને. એ રીતના ફંડામેન્ટલ ડાયમેન્શન્સ એટલે કે એના એમએલટી લખવાના હતા. તો આરામથી લખી શકાય ને. પહેલું જે આ વોલ્યુમ છે મીટર ક્યુબ હોય દોસ્તો, મીટર એટલે આ મીટર વોલ્યુમ છે, મીટર ક્યુબ, મીટર એટલે લેન્થ થયો ને, એટલે અહીંયા એલ ક્યુબ મારી દો, આ બે 0. અહીંયા દોસ્તો આપણે વાત કરીએ ડેન્સિટી કેજી પર મીટર ક્યુબ, તો કેજી 1 છે, કેજી એટલે માસ કહેવાય, અને મીટર ક્યુબ એટલે લેન્થથી ડિસ્ટન્સ તમારું. નીચે છે 3, તો નીચે છે એટલે માઇનસમાં લખવું પડે 3. ટી તમારો 0 સેકન્ડ્સનું કોઈ નથી ટાઈમ આમાં. આ વેલોસિટી છે, માસ પર મીટર પર સેકન્ડ દોસ્તો, નોટ માસ, મીટર પર સેકન્ડ. મીટર એટલે દોસ્તો લેન્થ તમારી 1 થઈ ગયું, નીચે સેકન્ડ છે એટલે માઇનસમાં પણ 1 જ છે એટલે -1, આ 0 દોસ્તો. આના તમને 4 માર્ક્સ મળે. ટેસ્ટો પડી ગયો દોસ્તો, બરાબર. એના પછી દોસ્તો ન્યુમેરિકલ્સના લાઈવ ક્લાસ જેને થોડાક સિરિયસલી લીધા હશે ને એને આ જોઈને ટેસ્ટો પડી ગયો હશે. આપણે કહેતા હતા નોચ અને વિયરમાં રેક્ટેંગલ નોચ અને વી નોચના ફોર્મ્યુલા યાદ રાખી જ જવાના છે આમે આપણને. તો એમાં ખાલી વેલ્યુ પુટ કરવાના ન્યુમેરિકલ્સ પૂછાઈ શકે અને રૂમઝૂમ કરતો આવ્યો. આ રેક્ટેન્ગ્યુલર નોચની અંદર તમને એનું સીલ આપી દીધું દોસ્તો, એમાં વોટર લેવલ એટલે તમને H આપી દીધો, અને વિડ્થ આપી એટલે આપણે એને L કહીએ છીએ ત્યાં નોટેશનમાં ફોર્મ્યુલામાં. તો H છે ને L છે, ડિસ્ચાર્જ કેલ્ક્યુલેટ કરો અને CD આપી દીધો. જલસો પડી જાય. 7 માર્ક્સ. આ 3 માર્ક્સનો ક્વેશ્ચન 7 માર્ક્સમાં પૂછ્યો. તો નાનું કરી નાખ્યું, અહીંયા ખાલી મોટું કરી નાખ્યું થોડું, અહીંયા સાવ નાનું કરી નાખ્યું. હું તો આ જ કામકાજ કરી જાઉં દોસ્તો. 7 માર્ક્સ લઈ જાઉં, 4 માર્ક્સ લઈ જાઉં ને આમાંથી 2 માર્ક્સ લઈ જાઉં, બરાબર. તો 7 ને 4 દોસ્તો 11 માર્ક્સ થાય, 11 ને 12 ને 13 માર્ક્સ થાય. તો 13 માર્ક્સ રૂમઝૂમ કરતા દોસ્તો. જો આઈએમપીમાંથી વ્યવસ્થિત તમે કામ કર્યું હોય, આપણે કીધું એટલું કર્યું હોય તો આવી શકે. ઉપરનું પણ સિમ્પલ જ હતું. સ્મોલ સર્ક્યુલર ઓરિફિસ દોસ્તો ડિસ્ચાર્જ કરતી હોય એવી આવું નથી ભાઈ, અહીંયાથી આમ છે ને અહીંયાથી પાણી બહાર નીકળે, ધાર જેટ, એ ફિગર ડ્રો કરવાની હતી. CCCDના ફોર્મ્યુલા લખવાના હતા, એ તો મોસ્ટ આઈએમપીમાં જ છે. આનો એક ડિફરન્સ લખવાનો તો એક ડિફરન્સ દોસ્તો. એમાં આ તો રેગ્યુલર જ છે, આ કરતા હોય છે, આ કરતા હોય છે, આ ઘણી વખત આપણે નથી કરતા હોતા. તો 3 માર્ક્સ તમને એના મળી શકે, 3 માર્ક્સ અહીંયાથી મળે, 3 અહીંથી મળે. અને આ દોસ્તો તમારે આપણે જે કીધેલું હતું કે આ CCCVCDના 6 ફોર્મ્યુલા છે એમાંથી જ દોસ્તો ન્યુમેરિકલ બને છે, તો એનો જ ન્યુમેરિકલ હતો, બરાબર. તો આ ન્યુમેરિકલ્સ પણ તમને આવડી શકે. તો 7 અને 6 દોસ્તો 13 માર્ક્સ તમારે અહીંથી પણ થાય, અહીંયાથી પણ થાય. તો આ થશે તમારા 3 ને 3 6 અને 4 દોસ્તો. ક્વેશ્ચન 5 સુધી પહોંચ્યા આપણે. હવે 46 માર્ક્સ સુધી પૂગી ગયા આપણે. એના પછી દોસ્તો અહીંયા આપણે આ ચેપ્ટર નંબર 9 માંથી ક્વેશ્ચન, હું તો એને સ્કીપ કરવાનું જ કહેતો હતો, એના હું માર્ક્સે નથી કરતો દોસ્તો. આ તમારું જુઓ બકિંગહામ સ્પાઈ થિયરમ, મોસ્ટ આઈએમપી હતું દોસ્તો. 7 માર્ક્સ દોસ્તો લઈને ખુશ થઈ જાઓ, અથવા ઓરમાં જાઓ. લાસ્ટ જે ચેપ્ટર છે આપણું દોસ્તો એ વ્યવસ્થિત તમે તૈયાર કર્યું તો ચેપ્ટર 9 તમને નડે જ નહીં, ઓરમાં નીકળી જાય. અને પ્રાયોરિટીમાં હું કહેતો હતો ચેપ્ટર નંબર 10 વહેલું તૈયાર કરવાનું જ હોય. તો એમાંથી દોસ્તો આ મોડલનો ક્વેશ્ચન આવ્યો. આપણે આઈએમપીમાં નીચે મોડલનો ટોપિક લખેલો છે. સિમિલિટ્યુડ મોસ્ટ આઈએમપીની અંદર આપેલું હતું દોસ્તો. એ આખો મસ્ત ક્વેશ્ચન તમારો 4 માર્ક્સનો થઈ જાય. અને રેનોલ્ડ્સ નંબર ને ફ્રોડ નંબર ને હજી બીજા 2 નંબર આઈએમપીની અંદર આપેલા હતા. એમાંથી રેનોલ્ડ્સ અને ફ્રોડ નંબર દોસ્તો તમને પૂછાઈ ગયું. તો અહીંયાથી તમને મસ્ત હાઈ ક્લાસ માર્ક્સ મળી શકતા હતા દોસ્તો. આ મોસ્ટ આઈએમપી, આ મોસ્ટ આઈએમપી હતો. મોડલમાંથી તમે ક્વેશ્ચન કટક બટક લખી શકો. કદાચ 14માંથી 14 ના આવે દોસ્તો તો 10 માર્ક્સ તો આવે મિનિમમ. અથવા તો બકિંગહામ પાઇસ થિયરમ દોસ્તો હું મિનિમમ ધારું છું, હાલો 7 માર્ક્સ દોસ્તો, આપણે નથી ગણવા જાજા. તો એ 46 પ્લસ દોસ્તો તમે 7 માર્ક્સ કરો અહીંયા તો એ તમારા 53 માર્ક્સ ક્યાંય ન જાય, 50 માર્ક્સ ગણો દોસ્તો. એવું સરસ આ પેપર હતું, બરાબર. બહુ સારું પેપર કહેવાય દોસ્તો. હા, પાસ્કલનો નિયમ નથી પૂછાયો, કાંઈ વાંધો નહીં, બધું દર વખતે આવી શકે એવું જરૂરી તો નથી હોતું. પૂછાયો તો વધુ મજા આવી હોત દોસ્તો, ન પૂછાયો. રેક્ટેંગલ નોચ અને વી નોચમાંથી કોઈનું એકનું ડેરિવેશન્સ ન પૂછાયું, આવ્યું હોત તો મજા આવી હોત, બરાબર. પણ જે પૂછાયું છે એમાં મજા જ છે દોસ્તો, બહુ મજા છે દોસ્તો. ચલો, ઓવરઓલ ડિફિકલ્ટી લેવલ છે ને દોસ્તો ઇઝીમાં આવે. આ કોઈ મોડરેટ એ ના કહેવાય, હા, ઇઝી કહેવાય. બાકી એફએમના પેપર તમને હું બતાવીશ કેવા ગાભા ગાઢીના કહેવાય બનેલા છે. તમને જો અઘરું લાગ્યું હોય દોસ્તો, મોડરેટ લાગી શકે, આપણી મહેનત જેવી હોય છે, લીગડીએ મહેનતો આ છે તે છે. બાકી જો ડિફિકલ્ટ લાગ્યું હોય ને એમ થતું હોય કે સાલું 23 માર્ક્સ ભેગા કરવા આમાં અઘરા પડે છે આપણને,
તો સમજી જવાનું કે ભાઈ આપણી તૈયારી જ ઓછી છે, આપણો જ વાંક છે એની અંદર. બાકી મોડરેટ લાગી શકે, ઇઝી તો છે જ. વોઝ ધ પેપર બેઝડ ઓન GTU સિલેબસ? ફૂલી GTU સિલેબસ દોસ્તો. પેપર પેટર્ન પણ એક્સપેક્ટેડ જ હતી દોસ્તો. પેપર લેન્ધી હતું દોસ્તો, તો ના લેન્ધી પણ નહોતું. વિચ યુનિટ હેડ અ મેક્સિમમ વેઇટેજ? એટલે કે કોઈ એકનો બહુ વધારે પ્રમાણમાં કન્ટેન્ટ આવી ગયું હતું ને બીજું થોડુંક ઓછું હતું કે કાંઈ નહોતું આવ્યું એવું બન્યું હતું, તો એવું નહોતું દોસ્તો. બધામાંથી જે રીતના પૂછાવવું જોઈએ એવી રીતના જ હતું દોસ્તો. કોઈ એકનું ડોમિનેશન આપણને જોવા નથી મળ્યું. પ્રીવિયસ પેપરના ક્વેશ્ચન્સ રિપીટેડ ઢગલાબંધ હતા. એક્સપેક્ટેડ માર્ક્સ આપણે કહી શકીએ મિનિમમ માર્ક્સ તમને કહું છું 50 આવી શકે મિનિમમ, બરાબર. પછી તો તૈયારી થોડીક પ્લસ માઇનસ હોય તો એનાથી ઓછાઈ આવી શકે. મેં તમને કીધું ને એ પ્રમાણે પરફેક્ટ તૈયારી કરી હોય તો 50 આવશે જ. વન વર્ડ પેપર રિવ્યુ તમને કેવું હોય દોસ્તો? આની અંદર તો મજાનું પેપર હતું. બાકી FM સજાનું બની જાય છે, મજાનું પેપર હતું. આવી રીતના દોસ્તો આપણો આ FMનો રિવ્યૂ છે. તો ખાસ હવે એક પેપર હવે બાકી છે આપણું, તેની પણ તૈયારી ખૂબ સારી રીતના તમે કરો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.